સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ઘટના સામે આવી છે. પ્રાંતિજમાં ગઈ રાત્રે મોડા સમયે બંધ દુકાનની અંદરથી ધુમાડા નીકળતા હોય તેવું દ્રશ્ય આવ્યું હતું. જ્યારે લોકોએ તપાસ કરીને ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તપાસ કરી તો દુકાનની અંદર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે દુકાનનું તાળું ખોલીને આગ બુઝાવવાની શરૂ કર્યું હતું. પ્રાંતિજની મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી. દુકાનદારને મોટું નુકસાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અમારા સંવાદદાતા નિલેશ જોશી તરફથી કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની આ ઘટના છે. પ્રાંતિજમાં મોબાઈલની દુકાનની અંદર આગ લાગી હતી. મોડી રાત્રે આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દુકાન બંધ હતી અને દુકાનની અંદરથી ધુમાડા નીકળતા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને દુકાનનું તાળું ખોલીને આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે દુકાનદારને મોટું નુકસાન થયું હોવાના સમાચાર પણ નિલેશ જોશી તરફથી મળી રહ્યા છે. ઘટના છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની.